कुछ लम्हे गुजारे हैं हमने अपने खास दोस्त के साथ। लोग उसे वक्त कहते हैं और हम जिंदगी। Happy birthday, Daddy. I love you. Hello. Happy birthday to the most amazing dad of my life. I really love you even after every time I be scolded. હવે એ પણ કઈ ડોટર છે જે ઝઘડા પછી પાછા એના ડેડી પાસે નહીં જાય. હું તો એવી નથી, કેમ કે હું પાછી આવું. જેમ કે તમે મને બતાવ્યું છે કે લાઈફ કેટલી અમેઝિંગ હોઈ શકે વન્સ અમે એને અમારી રીતે જીવવાનું ચાલુ કરીએ. થેન્ક યુ બધા સપોર્ટ માટે અને સેક્રિફાઇસીસ માટે. હવે તમારી લાઈફનો સેકન્ડ હાફ ચેપ્ટર ચાલુ થવાનો છે, જેના માટે હું તમે બધી બેસ્ટ વિશેસ આપું છું મારી. 40 વર્ષ ખાલી એક એજ નથી, એક જર્ની છે લાઈફમાં જે સૌથી સારા મોમેન્ટ્સ કેપ્ચર કરે. અને ઓલ ધી બેસ્ટ કે તમારી આગળ જઈને ફ્યુચર જર્ની પણ એટલી જ સારી રહી. હેપી બર્થડે વન્સ અગેન. હાય. Hi Neeraj, happy 40. Thank you for amazing husband, amazing father. Thank you કે તમે અમારી લાઈફમાં આવ્યા એના માટે. હું તમને બહુ જ લવ કરું છું અને મારા બચ્ચાઓ બી તમને બહુ જ લવ કરે છે. તમે અમારી લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છો અને બધા ફ્રેન્ડ્સ માટે બી તમે એટલા જ ઇમ્પોર્ટન્ટ છો. તમારા માટે આગળ ઘણા સરપ્રાઈઝ છે. જસ્ટ ચેક ઇટ આઉટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર બિંગ ઇન માય લાઈફ. લવ યુ. હેપી બર્થડે નીરજ. હેપી બર્થડે નીરજ. તું આવી રીતે મસ્ત પાર્ટી આપતો રહે ને અમને બધાને બોલાવતો રહે. ચીયર્સ. ચીયર્સ. Hey Neeraj, wish you a very happy birthday. I really miss our long night talks and enjoy and all the funs we do together. You're the best at doing all the crazy things stuffs. Have a great day. Enjoy. Bye. Hi Neeraj. Wishing you a very very happy 40th birthday. 40 is new 50. નોટી એટ 40, પણ તું તો પહેલેથી જ નોટી છે. તને ખબર છે ને, મારા ઘરે પાર્ટી હોય કાં તો કનેના ફાર્મ પર પાર્ટી હોય તો કઈ વસ્તુઓ થાય છે. એટલે બટ ઓવરઓલ યસ, એન્જોય યોર બર્થડે એન્ડ હી હેઝ અ વેરી વેરી ગુડ ક્વોલિટી કે
એ હંમેશા બહુ લાઇવલી રહી છે અને મસ્ત મજામાં હોય છે. દેટ ઇઝ અ વેરી વેરી ગુડ ક્વોલિટી. આઈ હોપ આવનારા વર્ષ પણ તારા આવા જ રહી અને યુ સ્ટે એઝ ઇટ ઇઝ. યા, એન્જોય યોર બર્થડે. હાય નીરજ, હેપી 40. 40 એટલે રોજ 40, નહીં તો ક્યારેક ના 40. હેપી બર્થડે દોસ્ત. हैप्पी बर्थडे नीरज, हैप्पी 40. સ્ટે હેલ્ધી, સ્ટે હેપી. વિશ કે આપણે બહુ બધા આવા બર્થડે સાથે સેલિબ્રેટ કરીએ. Hi Neeraj, happy 40th birthday. Wish you a many happy returns of the day. હું તારા સ્પેશિયલ ડે પર એ કહેવા માગું છું, જે તારી નિંજાની સ્પીચ છે એ રીતે પ્રગતિ કરતો રહે. અને બીજું કે આપણે ઇન્ડિયામાં તો ઘણા પ્રોગ્રામ પહેલે મહિલા મુખ્ય. હવે ઈચ્છા છે કે તું દુઆ આવ. એન્જોય યોર ડે એન્ડ એન્જોય યોર રાઇડ. હાય નીરજ, તારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આઈ વિશ યુ ઓલ ધ ફન, લાફ્ટર એન્ડ હેપીનેસ. બાય. ચીયર્સ. Hi Neeraj. Hi. On your special day, I just want to give you a message that you are the heartbeat of our United Beverages group. It's been more than 23 years of our friendship, and we are like Tom and Jerry, always teasing each other. તારા વગર પ્રોગ્રામ કરવાની મજા જ નહીં આવે. And either you enter your 40s or your 60s, તું ઓલવેઝ મારા માટે ઉછળતું વેગન જ રહેશે. હેપી બર્થડે નીરજ. હેપી બર્થડે નીરજ. હાય નીરજ, હેપી બર્થડે. કંઈક આજે તું 40 વર્ષનો થયો એવું બધા કહે છે અને આજે તારી કંઈક બર્થડે છે ને તેમને બધાને ઇન્વાઇટ કર્યા છે એના માટે. તો હવે તારા માટે એવું કેવું હતું કે આપણે બધા જનરલી 20-22 વર્ષે મેરેજ કરતા હોઈએ છીએ આપણી લાઈફમાં, કે મેં તો બહુ લેટ કરેલા. પણ હવે તું 40નો થયો છે તો તારે પાછું બીજી વખત બી વિચારવું જોઈએ કે હવે પાછા બી કરું એમ બીજી વખત બી. તો કંઈક વખત તો તું ભોગવી રહ્યો છે એટલે કંઈ વાંધો નથી. પણ હવે તું કંઈક નવી સિસ્ટમ ના આવે તો અમે બધા બી તારા પગથિયે કે તારા પગલે આગળ ચાલીએ એમ, તે રીતે કરીને. આમ તો તને 2-4 ગાળ દેવાની બી ઈચ્છા હતી, પણ હવે અહીંયા ઘરે બધા ફેમિલી મેમ્બરો છે અને બધા સાથે છે એટલે તને ગાળ તો દેવું બહુ યોગ્ય લાગે નહીં. અને આજે તારો દિવસ બી સારો છે, તારી બર્થડે છે એટલે ચાલ વન્સ અગેન વેરી હેપી બર્થડે. અને આ ખુશ્બુએ બી કંઈક તને કેવું છે તો હવે એ તને કહેશે એના માટે. હેલો નીરજ, મારે ખાલી એટલું કહેવું છે કે તારે તારો થોડો સ્વભાવ સુધારવાની જરૂર છે. આજે એકચ્યુઅલી મારે આપવી નહીં જોઈએ એડવાઇસ, એ બી આવા ઓકેઝન પર, બટ આપવાની યોગ્ય મને લાગી કે ના આપવી જ જોઈએ, કારણ કે તને બી ખબર જ છે કે એની જરૂર છે. અને બાકી જો એ થોડું ઇમ્પ્રૂવ થાય ને તો તારા જેવો દોસ્તાર મળવો બહુ અઘરો છે એવું મને લાગે છે. હવે પર્સનલી મારું માનવું એવું છે, આ બધું આ તને સરપ્રાઈઝ આ રીતે આપવાનું જે પ્લાન થયું છે એ તારી વાઇસે તારા માટે ગયું છે. હા, તું કે એને કંઈ સરપ્રાઈઝ આપી નહીં શક્યો એઝ યુઝ્યુઅલ. ગુલાબ કા ફૂલ બી નહીં આવ્યું એને તો હજુ સુધી. તો આજે આ બધું જોઈ, આ વિડીયો જોઈ અને પછી મારી ઈચ્છા કે અમારી બંનેની ઈચ્છા એવી છે કે તું કંઈક અલગ અંદાજમાં એને થેન્ક યુ કહે. અને એ અમે જોવા માટે બહુ જ એક્સાઇટેડ છે કે કંઈક નાની કોઈ બી સિમ્પલ એવી રીત પણ અમે એ જોવા માંગીએ છીએ કે તું એટલીસ્ટ એ તારા માટે આટલું ફાઇન સરપ્રાઈઝ કરે છે, પ્લાન કરે છે, તો તું એને કંઈક થેન્ક યુ કંઈક અલગ અંદાજમાં કહે. ઓકે ચાલ, अब મેં હેપી બર્થડે નહીં કીધું, વન્સ અગેન હેપી બર્થડે. ચાલ ઓકે બાય. ચાલ બાય. હાય નીરજ, હેપી 40th બર્થડે. આજે તને એટલી વિશ કરી કે તું ધંધામાં ખૂબ પ્રગતિ કરે અને જેટલું મોટું તે ફાર્મ લીધું છે એટલો જ મોટો તું જલ્દી નવો બંગલો લે એવી તને શુભેચ્છા. અને આજે તારા 40 વર્ષ પૂરા થાય એ પછી તું લાઈફમાં એટલો પોઝિટિવ થઈ જાય કે તું દરેક વસ્તુમાં હવેથી હા જ બોલે, ના કોઈ દિવસ અમને કહે જ નહીં, એવી તને પ્રાર્થના. હવે આ તન્વી તને કહેવા માંગે છે. હાય, વિશ યોર વેરી હેપી 40th બર્થડે. હું બસ એટલું જ કહેવા માગું છું કે થેન્ક યુ કે તું અમારી લાઈફમાં એઝ અ સારો ફ્રેન્ડ તરીકે આવ્યો ને હંમેશા તું આવો રહે, નવી પાર્ટી કરતો રહે ને અમને બોલાવતો રહે. વન્સ અગેન હેપી બર્થડે. હાલ આજે આપણે મારા ખાસ મિત્ર નીરજના જન્મદિવસની ઉજવણી કરવા માટે અહીં ભેગા થયા છે. આજે આપણી વચ્ચે બેઠેલો નીરજ 40 વર્ષનો થયો છે, પણ દિલથી એ હજી નાનો જ છે. સૌથી પહેલાં તો હું વૈષ્ણવીને થેન્ક યુ કહેવા માગું છું જેને આ બધું અરેન્જમેન્ટ કર્યું.
આ વિડીયો બનાવવા માટે પણ એને જ મને પ્રેરિત કર્યો છે. પહેલાં તો મેં હા ના કર્યું, પણ વૈષ્ણવનું સ્ટ્રોંગ ફોલોઅર અને તને ખાસ ફીલ કરવા માટેનું ડેડિકેશન, એનું રિઝલ્ટ છે આ વિડીયો. થેન્ક યુ વૈષ્ણવી. તારા પ્રયત્નને લીધે મને મારી ફિલિંગ શેર કરવાનો મોકો મળ્યો છે. અને હા, જો કોઈના પૈસા ફસાયો હોય તો કોન્ટેક્ટ વૈષ્ણવી. નીરજ, આપની મિત્રતાને 18થી પણ વધુ વર્ષ થઈ ગયા છે. આપની મિત્રતાએ તારા માથે વાળથી લઈને તાલ સુધીનું સફર જોયું છે. ભલે તને માથે વાળ ઓછા થઈ ગયા, પણ આપની દોસ્તી ઓછી નહીં થઈ, ઉલટી વધતી જ જાય છે. આપણે સાથે ઘણી ટ્રિપ્સ કરી છે, ઘણી યાદો બનાવી છે, પણ એક યાદ છે ક્યારે નહીં ભૂલાઈ, આપની લદ્દાખ રાઈડ. મને હજી યાદ છે, લદ્દાખના બર્ફીલા વાતાવરણમાં દુનિયાની સૌથી ઊંચી રોડ પર જ્યારે હું મારી નજીક જોતો હતો, ત્યારે બીજું કોઈ નહીં તું જ દેખાતો હતો દોસ્ત. આપની દોસ્તીએ ઘણા પડાવ જોયા છે. એ આપની દોસ્તી જ છે જેને દુનિયાની સૌથી ઊંચી ચોટી પર બાઇક લઈને જવાની હિંમત આપી. હાડકાં જમાવી દે એવી ઠંડી અને જીવ લઈ લે એટલો ઓછો ઓક્સિજન, જ્યાં ખાલી લોકો જવાનું વિચારી શકે છે એવી જગ્યા પર આપણે દોસ્તીના દમ પર સરળતાથી પાર કરી છે. આજના ખાસ દિવસે હું તને કંઈક કહેવા માગું છું. જેમ ઊંચા દબાણ વગર ડાયમંડ નથી બની શકતો, એવી જ રીતે જીવનમાં હીરો બનવા માટે સમાજ અને પરિવારનું દબાણ સહન કરવું પડે છે. મારા જીવનમાં મિત્ર બનીને આવવા માટે તારો ખૂબ ખૂબ આભાર. નીરજ, આ 40નો નંબર તારા માટે માત્ર શરૂઆત છે. આગળ હજી ઘણા લદ્દાખ બાકી છે, ઘણી રાતો બાકી છે, ઘણી વાતો બાકી છે, ઘણી મેમરી બનાવવાની બાકી છે. ભગવાન તને બધું જ આપે, સ્વાસ્થ્ય, સફળતા, ખુશી. ચલ, હવે વધારે સમય લીધા વગર હું આ વિડીયોને પૂરો કરી રહ્યો છું, કેમ કે જો નીરજને જમાડવાનું મોડું થશે તો એના પેટમાં દબાણ વધી જશે, અને એ જો દબાણની માહિતી કંઈ ફેલાઈ ગઈ તો તમારામાંથી મને કોઈ માફ નથી કરવાનું. વન્સ અગેન હેપી બર્થડે નીરજ. આજે ડાન્સ બોર્ડ પર આજકી રાતવાળો ડાન્સ કરીને બધાને બતાવી દે કે એજ ઇઝ જસ્ટ ધ નંબર. અને તારા ડાન્સનો વિડીયો વાયરલ થઈ તમન્ના ભાટિયા સુધી પહોંચે અને એને પણ લાગે કે બોસ, મારું કેરિયર જોખમમાં ખાલી આ જ માણસ લાવી શકે છે. ચાલો તાલી પાડીએ અને કેક કાપીએ, કારણ કે આજે એક લેજન્ડ નવી ઇનિંગ શરૂ કરી રહ્યો છે. હેપી બર્થડે દોસ્ત.